નમસ્કાર, એસએન ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. રાજકોટનો જીતુ પરમાર ભરૂચમાંથી નકલી કિન્નર તરીકે ઝડપાયો. પૂર્વ પટ્ટી વિસ્તારની સોસાયટીમાં પ્રવેશે તે પહેલા જ લોકોએ વાયરલ ફોટા અને વિડીયોના આધારે દબોચી લીધો. અસલી કિન્નરોએ નકલી કિન્નરને નિવસ્ત્ર કરી ટીપી નાખ્યો. મક્તાપુરમાં ડીજે વગાડવા મુદ્દે યોજાયેલી મીટિંગમાં ધીંગાણો. એકને ઈજા થતા 13 લોકો સામે નોંધાઈ ફરિયાદ. ચાવડની સ્કૂલમાં જુડો કુસ્તીમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને મુક્કો મારી દેતા જડબું તૂટ્યું. 8મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને જડબામાં બે ફ્રેક્ચર થતા વાલીઓનો આક્રોશ. સમગ્ર મામલો માનવ આયોગમાં પહોંચ્યો. નંદલાલની અનુર રેસિડેન્સીના રહીશોએ બિલ્ડર સામે મોરચો માંડ્યો. આજીવન મેન્ટેનન્સની બાહેધરી બાદ પણ રૂપિયા નહીં ભરતા વીજ અને પાણી કનેક્શન કપાતા લોકો મેદાનમાં. ચાલો કેસરોલ ગામે શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવની ઉજવણીનો લાભ લેવા ચાલો. જેમાં 30/12/2024 ના રોજ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનના ધાર્મિક કાર્યક્રમોમાં ચાલો. સનાતન ધર્મના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં 50મા શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવના ધાર્મિક મહોત્સવનો લાભ લેવા ચાલો. તારીખ 30/12/2024 ના રોજ સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન, જેમાં લોક ગાયક કલાકાર કમલેશ બારોટ તથા તેમનું કલાવૃંદ રમઝટ બોલાવશે. 30/12/2024 ના રોજ ભવ્ય શોભાયાત્રા બપોરે 3 કલાકે નવેઠા સોમદાસ બાપુની ડેરીથી કેસરોલ મુકામે પહોંચશે. મહાપ્રસાદી ભોજન સાંજે 5 કલાકે, મહાઆરતી સાંજે 7 કલાકે, પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે, સત્સંગ પ્રારંભ રાત્રે 8:30 કલાકે. વક્તા શ્રી પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના સ્વમુખે સત્સંગની ભવ્ય રમઝટ હરિકીર્તન કાર્યક્રમ યોજાશે. 30/12/2024 ના રોજ કેસરોલ મુકામે પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. સ્થળ કેસરોલ ગામ, દહેજ રોડ, ટોલ નાકાની બાજુમાં, તાલુકો જિલ્લે ભરૂચ. પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ. ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of
Raj Farmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Farmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.farmlandhospital.com. ઊંધિયું, ચીઝ લીલી ડુંગળી, સેવ ટામેટાનું શાક, હજી આગળ જોતા જાઓ બધું બહુ છે. બધા ભરૂચવાસીઓએ આ ધાબા પર એક વખત તો ખાધું જ હશે. હું આવી ગઈ છું આજે ખોડિયાર કાઠિયાવાડી ધાબા. ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ કાઠિયાવાડનો ઓથેન્ટિક ટેસ્ટ લાવનાર પણ આ લોકો જ છે. ભૂક્કા બોલાવી દીધા છે બોસ. અહીંયા તમને સ્ટાર્ટર્સમાં એકથી એક યુનિક ડિશિસ સર્વ કરવામાં આવે છે. અહીંયા તમને સબ્જીમાં રીંગણનું ભરતું, સેવ ટામેટા, ચીઝ લસણ અને લાઈવ મિક્સ ભજીયા અને દહીં વડા પણ સર્વ કરવામાં આવે છે. સ્વીટ ડિશિસમાં અહીંયા અઢળક વેરાયટીઝ છે, જેમ કે વેડમી, ગુલાબ જામુન અને બહુ જ બધું. ફેમિલી ફ્રેન્ડલી એમ્બિયન્સ તો છે જ, સાથે સાથે રિવ્યુ પણ બધા જ પોઝિટિવ છે. જો તમને પણ અહીંયાનું ફૂડ એન્ડ સર્વિસીસ સારી લાગી હોય તો બહુ જરૂરથી વગાડજો. અહીંયા કાચી કેરી, આમળા અને આંબલી ખાઈને તો મને મારા બચપનની યાદ આવી ગઈ. તો ભરૂચમાં અગર તમારે ઓથેન્ટિક કાઠિયાવાડી ખાવું હોય તો ખોડિયાર કાઠિયાવાડીમાં જ જવાય. તો શેર કરો આ રીલ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે. ચાવડની સ્કૂલમાં જુડો કુસ્તીમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને મુક્કો મારી દેતા જડબું તૂટી જવાના કારણે જડબામાં 2 ફ્રેક્ચરનો મામલો માનવ આયોગ સુધી પહોંચી ગયો છે. ભરૂચના ચાવજ ગામ નજીકની એક સ્કૂલમાં 4/12/2024ના રોજ ધોરણ 8ના વર્ગમાં પીટીનો વિષય હોય અને આ વિષયમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે જુડો કુસ્તીની તાલીમ ચાલી રહી હતી. તે દરમિયાન જ વિદ્યાર્થીએ જ વિદ્યાર્થીના મોઢાના ભાગે જડબા ઉપર મુક્કો મારી દેતા વિદ્યાર્થીનું જડબું તૂટી જતા જડબાના ભાગે 2 ફ્રેક્ચર થઈ ગયા હતા. સતત લોહી વહી રહ્યું હતું અને આ બાબતે શાળા શિક્ષકોને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ સામાન્ય ઈજા છે તેમ કહી બેસાડી રાખ્યો હોય અને પાણીના કોગળા પણ કરાવ્યા હતા. 2 કલાક પછી વાલીને જાણ કરતા વાલીએ સ્કૂલ ઉપર દોડી આવી બાળકને લોહી લુહાણ હાલતમાં જોઈ હૈયા ફાટક રુદન સાથે પગ તળે જમીન ખસી ગઈ હોવાનો અનુભવ કર્યો હતો. આ બાબતે શાળા સંચાલકોને પૂછતા તેઓએ પણ કોઈપણ જાતનો યોગ્ય જવાબ ન આપ્યો હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે. પોતાના ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સ્કૂલમાંથી લઈ જઈ હોસ્પિટલમાં લઈ ગયા હતા. તપાસ દરમિયાન એક્સરે કરવામાં આવતા બાળકના મોઢામાં ગંભીર પ્રકારના 2 ફ્રેક્ચર હોય, મોટા ભાગના દાંત હલી ગયેલા હોય અને બંને વિદ્યાર્થીઓ વચ્ચે કુસ્તીમાં બંને વિદ્યાર્થીઓને સેફટીના સાધનો પણ ન અપાયા હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તના પિતા શુભમ ચોકસે પોતાના બાળકની ગંભીર પ્રકારની હાલત જોઈ સારવાર કરાવી અને છેલ્લા 15 દિવસથી બાળક મોઢું ખોલી શકતો નથી. આ બાબતે શાળા સંચાલકો તરફથી પણ યોગ્ય જવાબ નહીં અપાતો હોવાનો આક્ષેપ તેઓએ કર્યો છે. પરંતુ મામલો ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલજી સુધી જતા તેઓએ પણ સ્થળ ઉપર તપાસ કરતા શાળા સંચાલકોએ માફી માંગી હોવાના અહેવાલો મળ્યા છે. આ વિદ્યાર્થીને જડબામાં ફ્રેક્ચર હોય, સતત લોહી વહેતું હોવાના મામલે આખરે મીડિયા પણ સ્થળ ઉપર પહોંચ્યું હતું અને સ્કૂલમાં તપાસ કરવામાં આવતા જે તે સમયે સીસીટીવી ફૂટેજ મેન્ટેનન્સના કારણે બંધ હોવાનું કહ્યું હતું. આ સમગ્ર મામલે શાળા સંચાલકોએ પણ કંઈ જ કહેવાનું ટાળ્યું હતું. પરંતુ જુડો કુસ્તીમાં માત્ર એક્શન એટલે કે એક્ટિંગ જ કરવાની હોય છે, ત્યારે તેને જડબામાં મુક્કો કેવી રીતે વાગી ગયો તે પણ ગંભીર બાબત છે. આ સમગ્ર મામલો હાલ તો વાલીએ માનવ આયોગમાં દાખલ કર્યો છે અને તેમાં પણ શાળા સંચાલકો ઉપર ગંભીર આક્ષેપ કર્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
मेरा नाम निधि शुभम चौक से है। मेरा बच्चा आनंद निकेतन भरूच कैंपस में पढ़ता है, 8th स्टैंडर्ड में। प्रथम चौक से उसका नाम है। उसे टाइकोंडो क्लासेस में फ़ाइट कराई गई, जो कि फ़ाइट अलाउ नहीं होती है स्कूल में, फिर भी वहाँ कराई है हमें बिना बताए। और उससे 1.5 साल बड़े बच्चे से उसको वो गेम खिलवाया गया। उसको चोट लगी, बच्चे ने 360 डिग्री किक किया, उसे बहुत ज़ोर से हिट किया कि उसके पूरे जबड़े में फ्रैक्चर हो गया है। 2 फ्रैक्चर आए हैं, एक यहाँ एक यहाँ। और उसका 1 महीने के लिए पूरा मुंह बंद हो गया है बच्चे का, उसका खाना मुश्किल हो गया है। और स्कूल वालों का उस टाइम पे ये रिएक्शन था कि वो बच्चे को चोट लगी है, टीचर उसे अंदर लेके गए हैं, प्रिंसिपल को बताया है। प्रिंसिपल सर फ़ोन पे इतने बिजी थे कि बोलते हैं 15 मिनट बच्चे को बाहर बिठा के रखो। उसका खून बह रहा था, वो कंटिन्यू रो रहा था और उस वक्त उसे किसी ने अटेंड नहीं किया। वो सब होने के भी 1 घंटे बाद मुझे फ़ोन आता है कि आपके बच्चे को चोट लगी है, उसे लेके जाइए। 1 घंटे तक बच्चे का खून कंटिन्यू बहता रहा। उसके फादर को मैंने फ़ोन किया, जब वो यहाँ से गए, ट्रैफिक में फंसे, वहाँ तक पहुँचे। 2 घंटे हो चुके थे, बच्चे का खून बहना बंद नहीं हुआ था, बच्चे का रोना बंद नहीं हुआ था। बच्चे ने स्कूल वालों से कहा भी, जैसे ही उसे चोट लगी, कि सर मुझे जबड़े में दर्द हो रहा है, मेरा दांत मुझे ऐसा लग रहा है कि अंदर बैंड हो गया है। और वो बहुत पेन में था, पर उस पर किसी ने ध्यान नहीं दिया। उसको सिर्फ एक कमरे में बिठा दिया और उसके हाथ में एक रुमाल पकड़ा दिया और कहा कि बस इससे अपना खून पोंछते रहो। 1 घंटे तक तो वो बच्चा 2 घंटे तक उस कमरे में बैठा रहा, अकेला अपना खून पोंछते हुए। उसके पास कोई नहीं था, कोई टीचर या कोई भी बच्चे से लेके स्कूल की कोई मेड से लेके कोई उस बच्चे के पास नहीं था। इस तरह का व्यवहार स्कूल वालों ने किया है। उसको फर्स्ट एड नहीं दिया। पहली बात, जैसे उसको चोट लगी, उसे फर्स्ट एड किसी ने भी, कोई ज़रूरी नहीं समझा कि 108 को कॉल कर दें या गाड़ी लेके खुद ही उस बच्चे को चले जाएं, डॉक्टर के पास दिखा लाएं, कोई पेन किलर दे दे। किसी भी तरह का एक्शन स्कूल वालों ने नहीं लिया। अब मेरी बस यही फरियाद है, मैं हर पेरेंट से, अपनी इंडिया से मैं ये चाहती हूँ कि हमारे जो भी स्कूल हैं, इस तरह की वारदात फिर ना हो। और अगर किसी बच्चे को चोट लगती है तो उसके ऊपर एक्शन लिया जाए, और इस स्कूल के ऊपर एक्शन लिया जाए जिसने ये बच्चे को इस तरह नेग्लिजेंस कर दिया कि ठीक है चोट लगी है तो बैठेंगे, इसके पेरेंट आएंगे तो लेके जाएंगे, तब तक बच्चा रोता रहे, खून बहता रहे, कोई बात नहीं है। मैं बस अभी स्कूल पे एक्शन लेना चाहती हूँ। માકતાપુરમાં ડીજે વગાડવાના મુદ્દે યોજાયેલી મીટિંગમાં ખાસ કરીને ધીંગાણું થતા 1 ને ઈજા થતા 13 લોકો સામે ફરિયાદ નોંધાઈ ગઈ છે। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં સિદ્ધિવિનાયક મંદિર નજીકના રહીશ મહીદીપ મિસ્ત્રીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે સિદ્ધિવિનાયક મંદિર નજીક ખુલ્લી જગ્યામાં લગ્ન પ્રસંગને લઈ વારંવાર ડીજેના ઘોંઘાટી સ્થાનિકો પરેશાન થતા રાત્રિએ પણ લોકોને ઊંઘ આરામ થઈ ગઈ હતી, જેના અનુસંધાનમાં મંદિરના ટ્રસ્ટીઓ સાથે મહત્વની બેઠક રાખવામાં આવી હતી। તે દરમિયાન કામના તહોમતદાર મંજુબેન જીતુભાઈ મિસ્ત્રી નાઓએ ઉશ્કેરાઈ જઈને બોલ્યા હતા કે ડીજે તો વાગશે જ, તેમ કહી અન્ય લાલાભાઈ મિસ્ત્રી સાથે ઉગ્ર બોલાચાલી થતા સુંદર મિસ્ત્રીનાઓએ આવીને હાથમાં પહેરેલ કડું સાહેબના માથા ઉપર મારી દેતા ગંભીર ઈજાઓ થતા લોહી નીકળ્યું હતું અને અન્ય લોકોએ પણ ઢીકા પાટુનો માર માર્યો હોવાના આક્ષેપ સાથે 13 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે। અલનૂર રેસિડેન્સીના રહીશોએ બિલ્ડર સામે ભારે હોબાળો મચાવ્યો હતો। ભરૂચના નંદેલાવ ગામ નજીકની અલનૂર રેસિડેન્સીમાં 164 ફ્લેટ આવેલા છે, જ્યારે મિલકત ધારકોએ મકાનો ખરીદ્યા ત્યારે બિલ્ડરે આજીવન મેન્ટેનન્સ કરવાની બાહેધરીઓ આપી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી મેન્ટેનન્સની ભરપાઈ નહીં કરતા વારંવાર વીજ કનેક્શન અને પાણી કનેક્શન કાપી નાખવામાં આવતા હોવાના આક્ષેપ થયા છે, જેના કારણે લોકો અંધારપટમાં રહેવા માટે મજબૂર બન્યા છે। વીજ કનેક્શન અને પાણી કનેક્શન કપાઈ જવાના કારણે બિલ્ડરે રેસિડેન્સીના લોકો સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે રેસિડેન્સી લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા। ભારે હોબાળો મચાવ્યો હતો। બિલ્ડર સામે આગામી દિવસોમાં ગ્રાહક સુરક્ષા કોર્ટ તથા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ કરવાની ચીમકી પણ સોસાયટીના રહીશોએ આપી દીધી છે। નંદેલાવ પાસે આવેલ અલનૂર રેસિડેન્સીના સાયોના રિયાલિટીના બિલ્ડરો જેઓ સુરત રહે છે અને અમારી સોસાયટીનું મેન્ટેનન્સ એ લોકોએ આજીવન લીધું હોય ત્યાર પછી પણ મેન્ટેનન્સના લાઇટ બિલ અને પાણી વગર આ સોસાયટીની બહેનો બધી પ્રોબ્લેમ ભોગવે છે। એ લોકો
બિલ પણ નથી ભરતા કે નથી સોસાયટીનું કોઈ મેન્ટેનન્સ એ કરતા કે નથી કોઈ સોસાયટી હેન્ડ ઓવર કરતા એ લોકો. તો પછી એ અમારે આ બધી તકલીફ કેમ? આજીવન મેન્ટેનન્સ લીધા પછી પણ અમારે આ તકલીફ ભોગવવાની કેમ? એ લોકોએ સમજવું જોઈએ. કાં તો પછી એમનાથી સંભાળાતું ના હોય તો હેન્ડ ઓવર કરી દે સોસાયટી, કાં પછી છે તો એ લોકો આવીને પ્રોબ્લેમ સોલ્વ કરે, એનું કોઈ પણ નિરાકરણ આવે. એ લોકો આવતા પણ નથી, અમને જોતા પણ નથી, અને આ બધી તમામ બહેનો આજે ભોગવી રહી છે તકલીફ. પાણી અને લાઇટ વગર 164 ફ્લેટના એ લોકોએ મેન્ટેનન્સ લીધેલું છે આજીવન, છતાં પણ આ તકલીફ અત્યારે આ બધી બહેનો ભોગવી રહી છે. હાલ રજૂઆત શું છે તમારી? બિલ્ડરોને રજૂઆત કરી છે? બિલ્ડરોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ બિલ્ડરો આવતા પણ નથી, અમારી તકલીફને જોતા પણ નથી. વારંવાર લિફ્ટો બંધ થાય છે, લિફ્ટનું પણ કોઈ એ મેન્ટેનન્સ લેતા નથી, કશું જ નહીં, કોઈ કાર્ય નથી. ફ્લેટોનું કોઈ મેન્ટેનન્સ લેતું નથી. હાલમાં અમારું પાણી પાણી કપાઈ ગયું છે, લાઈટ કપાઈ ગઈ છે. અમે કેટલા દિવસથી અંધારે રહીએ છીએ. લીફ્ટ કપાઈ ગઈ, અમારે તકલીફ ભોગવવાની. રાજકોટનો જીતુ પરમાર ભરૂચમાંથી નકલી કિન્નર તરીકે ઝડપાઈ જતા લોકોએ ઢોર માર માર્યો હોવાના વિડીયો પર વાયરલ થયા હતા. ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં જાડેશ્વર ચોકડીથી માંડી જનોર સુધીના ગામોમાં સોસાયટી વિસ્તારોમાં નકલી કિન્નર લોકોના ઘરમાં પ્રવેશી વસીકરણ કરી 10,000 થી 30,000 સુધીની રકમ પડાવી છેતરપિંડી કરતા હોવાની ફરિયાદો મળી હતી, જે ભોગ બનનારાઓએ અસલી કિન્નરોને કરી હતી. અને એક ઘરમાં તો નકલી કિન્નર સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ ગયા હતા. નકલી કિન્નરને પોલીસ ઝડપી પાડે તે પહેલા જ પૂર્વપટ્ટીના તવરા રોડ ઉપરની શુભમ વિલાસ સોસાયટીમાં કોઈના ઘરે બાળક આવ્યું છે તેમ કહી પૂછવા જતાં જ વાયરલ ફોટોના આધારે નકલી કિન્નર હોવાનું સોસાયટીના લોકોના ધ્યાને આવતે તેને તાત્કાલિક પકડી અસલી કિન્નરોને જાણ કરવામાં આવી હતી. નામ અંકુર મહેશભાઈ ધોરાવાલા છે, રહેવાસી હું શુભમ વેલી સોસાયટી તવડા રોડ પર રહું છું. અમારા ત્યાં 2 દિવસથી સોસાયટીના દરેક ગ્રુપમાં મેસેજ પડતો હતો કે એક વ્યક્તિ નકલી કિન્નર બનીને લોકોના ઘરે આવીને છેતરપિંડી કરે છે. આજ સવારે અમારી સોસાયટીમાં જે ભાઈનો પ્રવેશ થયો અને જોયું, દેખાતું એવું લાગ્યું કે આ ભાઈ એ જ છે. એટલે મેં તરત એમને પૂછ્યું કે ભાઈ તમે શેના માટે આવ્યા છો? તો એમને મને એવું કીધું કે અહીંયા ગાડી કોઈના ઘરે છોકરો આવ્યો હોય કે કઈ પ્રસંગ હોય ને તો હું એના માટે લેવા માટે આવી છું. તો મેં ના પાડી કે ભાઈ અહીંયા ગાડી કોઈના ઘરે છોકરો પણ નથી આવ્યો અને કશું પણ છે ને તમે અહીંયાથી સોસાયટીમાંથી જતા રહો. હજુ હું આટલું બોલું છું ત્યાં સુધીમાં તો એ અમારા ગેટ પરથી એકદમ જાણે કે ચોર ભાગતો હોય ને એમ દોડતા ભાગ્યા. એટલે મને તરત શક એટલે મેં ચોર 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 એમ બૂમ કરતો મારા ગેટ પર ભાગ્યો. મારી સાથે બીજા ભાઈઓ હતા એટલે રોડ પર ભાગ્યા. રોડ પર જોયું કે આ ચોર છે એટલે ઘણા પબ્લિક જોતામાં ભેગું થઈ ગયું ને એ ભાઈ રોકાઈ ગયા કે હવે મને આ લોકોએ પકડી લીધો તો મને મારશે. એટલે તાત્કાલિક એ ભાઈને પકડીને અમે અમારા સોસાયટીના બાકડા પર બેસાડી દીધો કે ભાઈ તું અહીંયા ગાડી બેસ, અમે તમારા સમાજના પણ બોલાવીએ છીએ અને પોલીસ વાળાને પણ બોલાયા છે. અગર જો તમે ચોર નથી તો તમે સાબિત કરીને બતાવો કે હું ચોર નથી, તો પોલીસ વાળા એમનું કામ જે કરવાનું છે કરશે. એટલે અમે ઇન બિટવીનમાં અમારી પાસે આ માસીનો નંબર હતો, એ માસીને પણ અમે ફોન કર્યો કે માસી તમે આવો, આ ભાઈ જો તમારા સમાજના હોય તો તમે એમને ઓળખી બતાવો. તો એ ભાઈ આ માસી અમારો ફોન કર્યો તો માસી પણ તરત આવ્યા અમારા ત્યાં અને કીધું કે આ ભાઈ અમારા ત્યાંના નથી. એટલે અમે પોલીસ વાળાને ફોન કર્યા એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ત્યાં આગળ આવીને એમની કામગીરી શરૂ કરી દીધી. નકલી કિન્નરને અસલી કિન્નરોએ લાકડીના સપાટા લાફા વાળી અને નિવસ્ત્ર કરી નાખ્યો હતો. તેને ઢોળ માર મારતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી અને નકલી કિન્નર તરીકે ફરનારને લોકટોળાને જોઈને પોતે કપડાં ઉતારી નાખી પુરુષ હોવાનો પુરાવો રજૂ કર્યો હતો. સમગ્ર મામલે તપાસ કરતા નકલી કિન્નર રાજકોટના પડધરી ગામની ઝૂંપડપટ્ટીનો રહીશ હોય અને પોતાનું નામ જીતુભાઈ ઝવેરભાઈ પરમાર, ઉંમર વર્ષ 45 હોવાનું કહ્યું હતું. અને લોકોના ટોળાનો ભોગ બનેલો નકલી કિન્નર આખરે બેભાન થઈ જતા 108 મારફતે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું બોલું દીપા માસી, ભરૂચથી વેજલપુર બંબાખાનેથી માસી હિજડા માસીના અખાડામાંથી બોલું છું. અમે ગઈકાલે અમે જે કમ્પ્લેન્ટ કરેલી પોલીસ સ્ટેશનમાં સી ડિવિઝનમાં નોંધાઈ હતી. એક કોઈ નકલી માસી કિન્નર અહીંયા ફરે છે ભરૂચમાં, બધાને છેતરી ખાય છે. એને આજે આ તમારા બધાના સાથ સરકારથી આજે પકડાઈ ગયો છે અને એની કમ્પ્લેન નોંધાવવા માટે અમે પાછા અહીંયા સી ડિવિઝનમાં આવ્યા છીએ. અને મારા ભરૂચના દુનિયાને મારે એવું જ કહેવું છે કે તમે બધા આવી રીતે સાવધાન રહેજો અને તમારા ઘરમાં કોઈને ઘાલતા નહીં કે ફરી તમને કોઈ છેતરી જાય. બધા તમે સાવધાન રહેજો અને આવી રીતે અલર્ટ રહેજો અને અમારા બધાના કોન્ટેક્ટમાં રહેજો. જય માતાજી. એ કોઈ સોસાયટીમાં ગયા હશે પાછા છેતરપિંડી કરવા માટે, તો એ લોકોએ જે
આ ન્યૂઝ તરફે જે એમને જે ફોટા મળેલા એ ફોટા ચેક કરીને એ લોકોએ કર્યું કે ના આ નકલી જ છે એમ કરીને બૂમાબૂમ કરીને પછી છોકરાઓએ બધા એમને પકડી લીધા અને પકડીને બેસાડી દીધા. પકડાયા પછી કેવી પરિસ્થિતિ થઈ? પકડાયા પછી તો એ ઘાટનો અમારા પર દાદાગીરી કરતો હતો. અમે એને જયારે વાત કરવા ગયા તો દાદાગીરી કરતો હતો, પણ પછી એને એક બે સપાટા માર્યા પછી એ આમ નકલી હતો એટલે પેલો બેભાન જેવો થઈ ગયો, નાટક કરતો હતો. પછી પોલીસ વાળા મેં જણાવ્યું પોલીસ સ્ટેશને, પોલીસ વાળા આવીને એમને લઈ ગયા છે અને હવે સિવિલમાં કઈ લઈ ગયા છે એમને. હવે એની આગળ ચાલશે કાર્યવાહી. હેલો ભરૂચ, આજે હું આવી છું અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ પર. અહીંયા તમને પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયનની અલગ અલગ વેરાયટી ઓફ ડિશિસ મળી જશે અને સાથે જ ટેસ્ટી પાણીપુરી, ચાટ, કરારી રોટી અને સિઝલિંગ હોટ સિઝલર જેવી ફૂડ આઇટમ્સ પણ મળી જશે. ફૂડના ટેસ્ટથી લઈને હાઇજીન, પ્લેઝન્ટ એમ્બિયન્સ, વેલ ટ્રેન્ડ સ્ટાફ, ફૂડની ફાસ્ટ સર્વિસીસ અહીંયા પ્રોવાઇડ કરવામાં આવે છે. આ બધું જ આ રેસ્ટોરન્ટને લંચ અને ડિનર માટે એક પરફેક્ટ પ્લેસ બનાવે છે. ગ્રીનરી ગ્રીન્સમાં છે પાર્ટી હોલ, જે બર્થડે પાર્ટી, ફેમિલી ફંક્શન્સ, કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે 1500 થી 2000 સુધીની ગેસ્ટ કેપેસિટી વાળો લોન એરિયા પણ છે. એન્ડ ધ બેસ્ટ પાર્ટ, નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટે અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે અને સાથે ફ્રી પાર્કિંગની ફેસિલિટી પણ અવેલેબલ છે. તો આજે જ તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ. Greenery Greens Restaurant at Riveria Sweet Farm beside Samrajya Society near Garkhol Patia, Old National Highway 8, Ankleshwar. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર અકસ્માતમાં એકનું મોત થયું હતું જ્યારે બીજાને ઈજા થઈ હતી. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર ફરી એકવાર ગમખબર અકસ્માત સર્જાઈ ગયો છે. અંકલેશ્વરના એશિયાડ નગર નજીક પૂર ઝડપે જતી ટ્રકની ટક્કરે બાઇક સવાર યુવકને ગંભીર ઈજા થતા મોત થયું છે, જ્યારે અન્ય યુવાનને ઈજા પહોંચી છે. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર અકસ્માતના વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં યુવાને જીવ પણ ગુમાવવાનો વારો આવી ગયો છે. હાંસોડના રામનગરમાં રહેતા 25 વર્ષીય આનંદ મિસ્ત્રી અને તેનો મિત્ર પ્રશાંત મિસ્ત્રી બાઇક ઉપર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વહેલી સવારે નોકરી અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન જ એશિયાડ નગર નજીક પૂર ઝડપે જતી ટ્રકના ચાલકે બાઇકને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાઈ ગયો હતો. અકસ્માતમાં આનંદ મિસ્ત્રીને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે પ્રશાંત મિસ્ત્રીને પગના ભાગે ઈજા થતા સારવારથી ખસેડાતો. મોરબીના કલેક્ટરે ખેડૂતોને ચૂકવેલા વળતર મુજબનું વળતર ચૂકવવા ભરૂચના કલેક્ટરને રજૂઆત થનાર છે. ભરૂચ જિલ્લાની પવિત્ર ભૃગુ ઋષિની ભૂમિ ઉપર જ ખેડૂતો સાથે અન્યાય કેમ? સૌરાષ્ટ્ર તરફના ખેડૂતોને સમાન જમીન સમાન વળતર ચૂકવવામાં આવતું હોય તો ભરૂચના ખેડૂતોને કેમ નહીં? મોરબીના કલેક્ટરે ખાખરેચી ગામના ખેડૂતોની જમીન ઉપર હાઈટેન્શન લાઇન માટે 765 કેવીની લાઇન પસાર કરવા માટે ખેડૂતોની જમીનનો ઉપયોગ કરવા માટે ખેડૂતને ચોરસ મીટર પિયત જમીન હોય તો ₹1003 અને બિન પિયત જમીન હોય તો ચોરસ મીટર 898 ચૂકવવાનો હુકમ કર્યો છે અને આ હુકમ તાજેતરમાં તારીખ 18/9/2024ના રોજ કરવામાં આવ્યો હોવાની માહિતી સાથે ઠરાવ પણ ખેડૂતો સુધી પહોંચ્યો છે. મોરબીના કલેક્ટરે કરેલા ઠરાવ મુજબ ભરૂચના કલેક્ટર ખેડૂતોને વળતર કેમ ન ચૂકવી શકે અને ઠરાવ કેમ ન કરી શકે તેવા આક્ષેપ સાથે ભરૂચના ખેડૂતો પણ મેદાનમાં ઉતરે તેવા એંધાણો વચ્ચે મોરબીના કલેક્ટરે કરેલો ઠરાવ મુજબ ભરૂચના ખેડૂતોને પણ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરનાર છે અને ભરૂચના દેત્રાલ ગામના ખેડૂતો પણ કલેક્ટરને રજૂઆત કરે તેવી માહિતી નોફલ પટેલે પૂરી પાડી છે. બૌદ્ધ ધર્મના પ્રચારક મહારાષ્ટ્રના કશ્યપ પારી ભરૂચના મહેમાન બન્યા હતા. ભારત દેશ એ બિન સંપ્રદાય દેશ છે, જેના પગલે તમામ ધર્મ અને તમામ જાતિના લોકો રહે છે. તેમાંય બૌદ્ધ ધર્મ પણ લોકો માનતા હોય છે. ભરૂચના JNFC ટાઉનશીપ ખાતે એક પરિવારને ત્યાં ધાર્મિક કાર્યક્રમમાં મહારાષ્ટ્રના કશ્યપ પાલી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બૌદ્ધની પૂજા વિધિ પ્રસંગે બૌદ્ધ ધર્મ અંગે માર્ગદર્શન સાથે પ્રવચન આપ્યું હતું અને ભારત કો મિલા એક નયા બૌદ્ધ ધર્મને કઈ ક્રાંતિ વિષય ઉપર માર્ગદર્શન આપ્યું હતું અને બુદ્ધ ભગવાનના જીવન અંગે પણ પ્રકાશ પાડ્યા હતા. सभी भाइयों को क्रांतिकारी जय भीम नाम होता है दोस्तों. यहाँ पे रेखा सैदानी जी, हाँ जी इन्होंने बुद्ध गया में 7 दिन का भगवान बुद्ध का काषाय वस्त्र यानी चिवर आम पी लिया था. भगवान बुद्ध की सेवा की है. तो इस कार्यक्रम को मद्देनजर रखते हुए मुझे महाराष्ट्र से जालना जिले से ये सैदानी कुटुंब ने बुलाया था. तो मैं यहाँ पे आया हूँ भरूच गुजरात, राइट? और ये हमारे देव कुमार तायणी जी हैं, ओके. और ये हमारे दीपक भाई,
तो सभी गुजरात की जो भी लोग हैं बहुत अच्छे लोग हैं। पहली बार मैं गुजरात आया हूँ और मुझे बहुत अच्छा लगा। यहाँ पे भरूच में बहुत स्पिरिचुअल लोग हैं, धार्मिक हैं, और इस तरह की पूजा का प्रोग्राम हर बहुत उपासक उपासिका ने अपने घर में रखना चाहिए, क्योंकि भगवान बुद्ध शांति का संदेश देते हैं सभी को, और सभी ने मिलजुल के इस तरह से रहना चाहिए। जय भीम, नमो। જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે યોગાસનની તાલીમ અપાઈ હતી। ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાનના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં 21મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવેલી છે, જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરાયા છે, જેના ભાગરૂપે ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી 14 અને 15 ડિસેમ્બર 2024 ના રોજ 2 દિવસીય યોગ શિબિરના આયોજનો કરવામાં આવ્યા હતા, જેમાં 14 ડિસેમ્બરના રોજ સાંજના 5 થી 7 કલાક દરમિયાન અને 15મીના રોજ પણ 6:15 થી સાંજના 8:15 કલાક સુધી જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે નર્મદા નગર મંદિર ખાતે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન સેવક શિષપાલની અધ્યક્ષતામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાંથી 15,260 જેટલી સ્ટીલની થાળી અને થેલી પ્રયાગરાજના કુંભમાં રવાના કરાઈ હતી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભરૂચની પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના માધ્યમથી અને સમાજના વિવિધ સંગઠનોનો સજ્જનો અને જાગૃત નાગરિકોના પ્રયાગ માટે ખાસ યોજાનારા મહાકુંભમાં પ્લાસ્ટિક મુક્ત કુંભ બને એટલે કે હરિત કુંભ તેવા વિષયને લઈને એક અભિયાન હાથ ધરાયું હતું, જેમાં સમાજના વિવિધ સંગઠનો જાગૃત નાગરિકો દ્વારા મહાકુંભમાં મોકલવા માટે એક સ્ટીલની થાળી અને સાથે થેલી આપવામાં આવી, જેમાં સમાજે ખૂબ ઉત્સાહપૂર્વક પોતાનું યોગદાન આપ્યું અને જેના માધ્યમથી ભરૂચ જિલ્લામાં 15,260 જેટલી સ્ટીલની થાળી અને થેલી પ્રયાગરાજ કુંભમાં મોકલવામાં આવી। આ અભિયાનમાં 50 જેટલા કાર્યકર્તાઓ અને સમાજની વિવિધ સોસાયટીઓ અને પરિવારો જોડાયા। ભરૂચ જિલ્લાના બધા જ તાલુકાઓમાંથી સમાજનો સહયોગ રહ્યો અને પ્લાસ્ટિક મુક્ત કુંભ એટલે કે હરિત કુંભ બને તેની માટે સમાજે ખૂબ ઉત્સાહથી પોતાનું યોગદાન આપ્યું છે। અંકલેશ્વર પંથકના કોસંબડી ગામે મૂકેલા પાંજરામાં દીપડી પાંજરે પુરાઈ જતા ગ્રામજનો હાશકારો અનુભવ્યો હતો। અંકલેશ્વરના કોસંબડી ફાર્મ હાઉસમાંથી આશરે 4 વર્ષની દીપડી પાંજરે પુરાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે। ફાર્મ હાઉસમાં પશુનું મારણ કરતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગ દ્વારા ગઈકાલથી જ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા અને પાંજરામાં દીપડી પુરાઈ ગઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે। દીપડી પાંજરે પુરાતા કોસંબડી ગ્રામજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો। દીપડીની તબીબી તપાસ બાદ જંગલમાં મુક્ત કરવામાં આવનાર હોવાના અહેવાલો મળી રહ્યા છે। एंगेजमेंट हो या मैरिज हो, बर्थडे हो या बेबी शावर हो, एक प्रीमियम बंकेट हॉल होना तो जरूरी है। डोंट वरी, इसका सॉल्यूशन लेकर हम आ चुके हैं लॉर्ड्स होटल एंड रिसोर्ट में। यहाँ पर आपको मिल जाएंगे मल्टीपल बंकेट हॉल जैसे कि राजमहल बंकेट हॉल, राज दरबार बंकेट हॉल, चांसेलर बंकेट हॉल एंड लॉन्स। इस बंकेट हॉल में आप अपनी कंपनी इवेंट और बिजनेस इवेंट भी ऑर्गेनाइज कर सकते हो। एंड यस, यहाँ पर फैमिली के लिए एक परफेक्ट रेस्टोरेंट भी अवेलेबल है जिसका नाम है ब्लू कोरिएंडर द रेस्टोरेंट। सो फर्स्ट आई विल शो द इंटीरियर ऑफ द रेस्टोरेंट। यहाँ पर है ब्यूटीफुल एम्बेसीज, स्पेशल डाइनिंग रूम, मल्टीपल फूड, सो आपके ओकेशन को स्पेशल बनाने के लिए बंकेट बुकिंग करवाना है या तो फिर फ्रेंड्स एंड फैमिली के साथ डिनर पर जाना है तो आज ही विजिट कीजिए रंग लॉट्स इन नियर एबीसी सर्कल, ओवर ब्रिज, भरूच। અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। રાજકોટનો જીતુ પરમાર ભરૂચમાંથી નકલી કિન્નર તરીકે ઝડપાયો। પૂર્વ પટ્ટી વિસ્તારની સોસાયટીમાં પ્રવેશે તે પહેલા જ લોકોએ વાયરલ ફોટા અને વિડીયોના આધારે દબોચી લીધો। અસલી કિન્નરોએ નકલી કિન્નરને નિવસ્ત્ર કરી ટીપી નાખ્યો। મક્તાપુરમાં ડીજે વગાડવા મુદ્દે યોજાયેલી મીટિંગમાં ધીંગાણો। એકને ઈજા થતા 13 લોકો સામે નોંધાઈ ફરિયાદ। ચાવડની સ્કૂલમાં જુડો કુસ્તીમાં એક વિદ્યાર્થીએ
બીજા વિદ્યાર્થીને ભૂક્કો મારી દેતા જડબું તૂટ્યું. 8મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને જડબામાં બે ફ્રેક્ચર થતા વાલીઓનો આક્રોશ. સમગ્ર મામલો માનવ આયોગમાં પહોંચ્યો. નંદેલાવની અલનૂર રેસિડેન્સીના રહીશોએ બિલ્ડર સામે મોરચો માંડ્યો. આજીવન મેન્ટેનન્સની બાહેધરી બાદ પણ રૂપિયા નહીં ભરતા વીજ અને પાણી કનેક્શન કપાતા લોકો મેદાનમાં. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.